નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 નો આજે પહેલો રાઉન્ડ હતો. મીન્સ કે એમને જિલ્લા પસંદગી માટે આજે બોલાવેલા એનો પહેલો દિવસ હતો. હવે આપણને બધાને ખ્યાલ છે કે 23 થી 28 તારીખ સુધી લગભગ મેથ્સ સાયન્સ વાળાને બોલાવ્યા છે અને ભાષા વાળાને 29, 30, 31 અને પહેલી તારીખ, સામાજિક વિજ્ઞાન વાળાને 2 થી 6 તારીખ વચ્ચે બોલાવેલા છે. હવે ગણિત વિજ્ઞાન વાળા ઉમેદવારો ઝાઝા છે અને એ તમે જુઓ તો એમનું મેરિટ પણ હાઈ આપ્યું છે. આજે એનો પહેલો દિવસ છે. કોણે સિલેક્શન કર્યું, કેટલા ગેરહાજર છે, કઈ કેટેગરીમાં કેટલી સીટો ભરાઈ, કેટલી બાકી રહી, એ અપડેટ આજે જોવાની છે. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. તો આ રીતનું ધોરણ 6 થી 8 સામાન્ય ભરતી 2024-25 આમાં કેટેગરી વાઇઝ આપી દીધું છે. ખૂબ સરસ એનાલિસિસ કરેલું છે અને જે માહિતી મેળવી છે એ પણ ખૂબ સરસ મેળવી છે. ઓપનની વાત કરીએ તો કુલ જગ્યાઓ 747. અહીં મેથ સાયન્સની વાત છે. આજે પહેલા દિવસે આપણને ખબર છે કે મેથ સાયન્સ વાળા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા. ઓપનની અંદર 747 જગ્યાઓ છે. એમાંથી આજે 400 જણાને બોલાવ્યા હતા તો 193 સીટ છે ભરાઈ ગઈ છે. એટલે એમાં બાકી જગ્યાઓ કેટલી રહી? 554 રહી છે. એસસીબીસીની વાત કરો તો 270 જગ્યાઓ છે, એમાંથી 18 ભરાઈ ગઈ, 252 બાકી છે. ત્યાર પછી એસસીની 89 સીટો છે, એમાંથી કોઈ ભરાઈ નથી, એટલે 89 બાકી છે. એસટીની તમે જુઓ તો 464 છે, એક સીટ ભરાઈ છે, 463 બાકી રહી છે. ઈડબ્લ્યુએસની તમે જુઓ તો 176 જગ્યાઓ છે, એમાંથી 21 સીટ છે આજે ભરાઈ ગઈ છે, 155 હજી બાકી છે. ટોટલ તમે 400 ઉમેદવારોમાંથી જુઓ તો 233 ઉમેદવારો હાજર રહ્યા છે. મીન્સ કે એમને જિલ્લો પસંદ કર્યો છે. હવે ગેરહાજરી તમે પ્રમાણ જુઓ તો ટોટલ 167 જેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે. હવે આ જે ઉમેદવારો છે બહુ બહોળા પ્રમાણમાં છે, કેમ કે આટલી બધી ગેરહાજરી તમે જુઓ તો એક જોતા 6 થી 8ના જે મેથ સાયન્સના ઉમેદવારો છે એમના માટે સારા સમાચાર છે કે જેમને નીચું મેરિટ છે એવા માટે. હવે પીએચ કેટેગરીમાં સી કેટેગરીની 18 જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે. એ અને બીની એક એમ થઈ 20 જે જગ્યાઓ છે ભરાઈ છે. 56 જેટલી જગ્યાઓ ખાલી પડી રહી છે. હવે આ રીતે તમે કેટલી સીટો ભરાઈ છે, કેટલી બાકી છે, ગેરહાજરીનું પ્રમાણ તમે જુઓ, ખાસ કરીને એ બહુ વધારે છે. પહેલો દિવસ છે, ઊંચું મેરિટ વાળા ઉમેદવારો બહુ બધા ગેરહાજર રહ્યા છે. હવે એનું મેન કારણ શું હોઈ શકે? મેન કારણ તો 1 થી 5 વાળાને ઓર્ડર કરી દીધા છે, હાજર કરી દીધા છે. બીજી વાત છે 9-10 વાળાને ગવર્નમેન્ટ અને ગ્રાન્ટેડ બંનેને પણ ઓર્ડર આપી દીધા છે અને એમને 24 તારીખે અને 28 કે 27 તારીખે હાજર પણ થવાનું છે બંનેને. ત્યાર પછી 11-12ના જે ગવર્નમેન્ટ ગ્રાન્ટેડ છે એમને તો હાજર પણ કરી દીધા છે. એટલે મોસ્ટલી તમે જુઓ તો જે શિક્ષકોની ભરતી છે એમાં લાસ્ટ તમે આ જુઓ તો 6 થી 8ની ભરતી બાકી છે. એટલે આગળ જેમને ઓર્ડર મળી ગયા છે એ લોકો કદાચ રિપીટેશન ન કરે એ હેતુથી થઈ અને કદાચ ગેરહાજરી વધી રહી છે અને ઘણા બધા જે કેન્ડિડેટ્સ છે એમને આવું થોડું ઘણું એક પહેલ પણ કરી હતી કે પ્લીઝ રિક્વેસ્ટ પણ કરી હતી કે જે ઉમેદવારોને ઓર્ડર મળી ગયો છે, ચાહે 1 થી 5માં મળ્યો હોય, 9 થી 10માં મળ્યો હોય, 11-12માં મળ્યો હોય, તો પ્લીઝ એ લોકો 6 થી 8માં રિપીટેશન ન કરે. આવી પહેલ પણ ઉમેદવારોએ કરી હતી અને ઘણા બધા ઉમેદવારોએ હક જતો પણ કર્યો છે કે હું 6 થી 8માં નથી લેવાનો, એવા સ્ક્રીનશોટ શેર કર્યા છે. ખૂબ સારી પહેલ છે મિત્રો. મારી પણ તમામ ઉમેદવારોને જેને 1 થી 5, 9, 10, 11-12ની અંદર મળી ગયું છે, તમામ ઉમેદવારોને મારી પણ અપીલ છે કે પ્લીઝ તમે 6 થી 8ની ભરતીમાં રિપીટેશન ના કરો. હા, તમારો માર્ક્સ ઊંચા છે, તમને 100% બીજી તક આપે છે, ત્રીજી તક આપે છે. સરકાર તો એના નિયમો અનુસાર કામ કરશે, પરંતુ આપણે માનવતાના ધોરણે આપણને ખબર છે કે ભરતી કેવી રીતે આવી છે, કેટલા વર્ષે આવી છે. 2023માં ટેટ પાસ કરી છે અને હવે તમે જુઓ તો 2025 અડધું તો થઈ ગયું છે, અડધું ઉપર ગણી શકાય. અને ત્યારે ભરતી હાલ પૂર્ણ થવા આવી છે અને ભરતીમાં મહેનતે આવી છે, કેટલા આંદોલનો કર્યા છે. 1 થી 5માં કેવી સ્થિતિ થાય છે તમે જુઓ છો, કેમ કે આપણી ઉંમર મર્યાદા વટાવી ચૂક્યા છે અને એના લીધે થઈ 1 થી 5માં ઘણી બધી જગ્યાઓ ખાલી પણ રહી છે, ઉમેદવારો મળતા નથી. સરકારને જે ક્રાઇટેરિયા જોઈએ એ પ્રમાણેના ઉમેદવારો મળ્યા નથી. એટલે ભરતી ખૂબ લેટ આવી છે, મહેનતે આવી છે. તો પ્લીઝ રિપીટેશન ના કરશો. તમારો નજીકનો જિલ્લો મળશે ને બદલીનું શોધો ને આવું તમે સ્કોપ જોઈ અને પછી એક જગ્યાએ જગ્યા બગાડો, બીજી જગ્યાએ બગાડો. તમે 9, 10, 11-12ની અંદર તો જુઓ તો ગવર્નમેન્ટ ગ્રાન્ટેડ બંનેમાં લાગતા હોવા છતાં પછી લાગી જાય, ઓર્ડર મળે, પછી પાછા તમે હાજર ના થાવ, સીટ બગડે. બંને બાજુ એક સાથે 2 સીટ બગડે છે. આવા પણ જે કિસ્સાઓ છે બન્યા છે. તો પ્લીઝ તમને એક વખત તમને મળી ગયું હોય, ઓર્ડર મળી ગયો હોય શિક્ષકનો, તો પ્લીઝ તમે 6 થી 8માં ન આવો, એ બહેતર રહેશે.
ઘણા બધા ઉમેદવારોને આ કામ લાગશે અને જે નોકરીની રાહ જોઈ રહ્યા છે વર્ષોથી, એમની લાઈફ ચેન્જિંગ નો મોડ છે, તો એમને લાઈફ ચેન્જ થશે. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે. જોઈએ નેક્સ્ટ દિવસોમાં કયા કયા ઉમેદવારો કેટલા પ્રમાણમાં ગેરહાજર રહે છે. કચ્છની ભરતી તો હજી બાકી છે, તો કચ્છની ભરતીનો પણ આઈ થિંક તમારે બધાને વેઇટિંગ હશે. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.